સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિતીય શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા, સમૂહ પહાટ, સમૂહ મહાપૂજન, પૂજન અર્ચન, આરતી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુઆજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલામાં સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે. સંતો દ્વારા શિક્ષાપત્રી દ્વિતીય શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી, શિક્ષાપત્રી, સમૂહ પાઠ, સમૂહ મહાપૂજન, પૂજન અર્ચન, નિરાજનની ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કંપાલા યુગાન્ડામાં શિક્ષા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સમૂહ મહાપૂજા તેમજ શિક્ષાપત્રીનો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેસર જળથી પૂજનીય સંતો અને હરિભક્તો સ્નાન કરાવશે. આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો પૂજનીય સંતોના સાનિધ્યમાં આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના સમૂહ પાઠ, સમૂહ મહાપૂજા અને પૂજન અર્ચનમાં જોડાયા હતા. તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે.